હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં। બેસિકલી આજે એક આપણે નવી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે। તમને બધાને ABCD તો આવડતી જ હશે, તો પહેલાં આનો જવાબ આપો। 100% બધાના મગજમાં A ફોર એપલ જ આવ્યો હશે, પરંતુ જો હું કહું કે A ફોર એપલ નહીં પરંતુ તો આનો મતલબ એ નથી કે A ફોર એપલ નથી થતું, A ફોર એપલ પણ થશે, પરંતુ એના સિવાય પણ ઘણા બધા વર્ડ્સ છે, લાઈક A ફોર અંજલિ, એરફોર્સ, અવેલેબલ, આ બધું પણ આપણે બોલી શકીએ છીએ, એવું નહીં કે ના બોલાય। એવી જ રીતે B ફોર નોટ ઓનલી અ બોલ બટ બુક, બ્રધર, બિઝનેસ, આ બધા યુઝ થઈ શકે છે। તો તમારે બધાના 100+ વર્ડ્સ લખવાના છે। થશે શું આનાથી એ પણ આગળ કહું કે આનાથી તમારા મગજમાં જે વર્ડ્સ છે બધા એ સેવ થશે। જેમ કે A ફોર એપલ તમે શીખશો તો એક જ વર્ડ દિમાગમાં આવશે, પરંતુ એની જગ્યાએ આ 3 વર્ડ્સ લેશો તો તમારી મેમરીમાં 3 નવા વર્ડ સેવ થશે। એવી જ રીતે દરેક આલ્ફાબેટના અલગ અલગ તમે આ વર્ડ્સ જે છે એ રિપીટ કરશો તો મગજમાં ન્યૂ વર્ડ્સ આવતા રહેશે। તમે એવું પણ કરી શકો છો કે પોતાનું અલગ ગ્રુપ બનાવો અને દરેક વ્યક્તિ અલગ અલગ આલ્ફાબેટ ચૂઝ કરે અને એના 100થી પણ વધારે વર્ડ્સ ભણાવે। આનાથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા।